કચ્છ ગાંધીધામની લોકલ ક્રાઇમ બ્રાન્ચે દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ અને કેબલ વાયર ચોરીના ગુનાનો સફળ ભેદ ઉકેલી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે 136 કિલો કોપર વાયર, એક બોલેરો વાહન, મોટરસાયકલ, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ ₹57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળતા અંજાર નજીક ગોવર્ધન બ્રિજ વિસ્તારમાં શંકાસ્પદ બોલેરો વાહન રોકી તપાસ કરવામાં આવી હતી. વાહનમાં મોટી માત્રામાં કોપર વાયર મળી આવતા પૂછપરછ દરમિયાન આરોપીઓએ દુધઈ વિસ્તારના કોટડા ગામે આવેલા સોલાર પ્લાન્ટના ગોડાઉનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. વધુ તપાસમાં અંજારની એક વાડીમાંથી વધુ ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીઓએ ભચાઉ, સામખિયાળી, ચિત્રોડ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ એલ્યુમિનિયમ અને કોપર વાયર ચોરી કર્યાની કબૂલાત આપી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સંગઠિત રીતે કામ કરતા હતા અને ચોરીનો મુદ્દામાલ સળગાવી તેમાંથી કોપર કાઢીને વેચી નાખતા હતા. હાલ ફરાર અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.